શિવપુરાણ ભાગ 137। શુદ્ધજી કહે છે, હે મુનિવરો, સાંભળો, મેં સદગુરુ વ્યાસજીના મુખે જેવી સાંભળી છે એ રૂપે એક પાપનાશક કથા તમને સંભળાવી રહ્યો છું। પૂર્વકાળની વાત છે। ગૌતમના નામથી વિખ્યાત એક શ્રેષ્ઠ ઋષિ રહેતા હતા, જેમની પરમ ધાર્મિક પત્નીનું નામ અહલ્યા હતું। દક્ષિણ દિશામાં જે બ્રહ્મગીરી છે ત્યાં એમણે 10,000 વર્ષો સુધી તપસ્યા કરી હતી। ઉત્તમ વ્રતનું પાલન કરનાર એ મહર્ષિઓ, એક સમયે ત્યાં 100 વર્ષ સુધી બહુ મોટો ભયાનક દુકાળ થઈ ગયો। બધા લોકો મહાન દુઃખમાં પડી ગયા। આ ભૂતલ પર ક્યાંય ભીનું પાન પણ દેખાતું ન હતું। પછી દેવોના આધારભૂત જળની ક્યાં વાત જ રહી। જળ ક્યાંથી દૃષ્ટિગોચર થાય? એ સમયે મુનિ, મનુષ્ય, પશુ પક્ષીઓ અને મૃગ બધા ત્યાંથી 10 દિશામાં ચાલ્યા ગયા। ત્યારે ગૌતમ ઋષિએ 6 માસ તપ કરીને વરુણને પ્રસન્ન કરી દીધા। વરુણે પ્રગટ થઈને વરદાન માગવા કહ્યું। ઋષિએ વૃષ્ટિ માટે પ્રાર્થના કરી। વરુણોએ કહ્યું, દેવતાઓના વિધાનની વિરુદ્ધ વૃષ્ટિ ન કરી હું તમારી ઈચ્છા અનુસાર તમને સદા અક્ષય રહેનારું જલ આપું છું। તમે એક ખાડો તૈયાર કરો। એમના આવા કહેવા પર ગૌતમે કાચનો ઊંડો ખાડો ખોદ્યો અને વરુણે એને દિવ્ય જળ દ્વારા ભરી દીધો તથા પરોપકારથી સુશોભિત થનારા મુનિશ્રેષ્ઠ ગૌતમને કહ્યું, હે મહામુનિ, ક્યારેય ક્ષીણ ન થનારું આ જળ તમારી માટે તીર્થરૂપ હશે અને પૃથ્વી પર તમારા જ નામે એની ખ્યાતિ થશે। અહીં કરેલા દાન, હોમ, તપ, દેવપૂજન તથા પિતરોનું શ્રાદ્ધ બધું જ અક્ષય થશે। આવું કહીને મહર્ષિથી પ્રસન્ન થઈને વરુણદેવ અસ્તધ્યાન થઈ ગયા। એ જલ દ્વારા બીજાઓનો ઉપકાર કરીને મહર્ષિ ગૌતમને પણ બહુ સુખ મળ્યું। ત્યાર પછી ગૌતમજી ત્યાં પરમ દુર્લભ જળને મેળવીને વિધિપૂર્વક નિત્ય નૈમિત્તિક કર્મ કરવા લાગ્યા। એ મુનીશ્વરે ત્યાં નિત્ય હોમની સિદ્ધિને માટે ડાંગર, જવ અને અનેક પ્રકારના ચોખા વગેરે વાવી દીધા। જાત જાતના ધાન્ય, વિવિધ પ્રકારના વૃક્ષ અને અનેક પ્રકારના ફળ, ફૂલ તથા લહેરાવા માંડ્યા। એ સમાચાર સાંભળીને ત્યાં બીજા હજારો ઋષિ મુનિઓ, પશુ પક્ષી અને બહુસંખ્યક જીવ જઈને રહેવા લાગ્યા। આ વન આખા બ્રહ્માંડમાં બહુ સુંદર થઈ ગયું। એ અક્ષય જળના સંયોગથી અનાવૃષ્ટિ ત્યાંને માટે દુઃખદાયની ન રહી। એ વનમાં અનેક શુભ કર્મપાળા ઋષિ પોતાના શિષ્ય, ભાર્યા અને પુત્રો વગેરે સાથે રહેવા લાગ્યા। એમણે કાલક્ષેપ કરવા માટે ત્યાં ડાંગર વાવી દીધી। ગૌતમજીના પ્રભાવથી એ વનમાં ચારે બાજુએ આનંદ છવાઈ ગયો। એકવાર ત્યાં ગૌતમના આશ્રમમાં જઈને વસેલી બ્રાહ્મણની સ્ત્રીઓ જળને નિમિત્ત બનાવી અહલ્યા પર નારાજ થઈ ગઈ। એમણે એમના પતિને પણ ઉશ્કેર્યા। એ લોકોને ગૌતમ મુનિષ કરવા માટે ગણેશજીની આરાધના કરી। ભક્તપરાધીન ગણેશજીએ પ્રગટ થઈને વરદાન માગવા કહ્યું। ત્યારે તે બોલ્યા, હે ભગવાન, જો આપ અમને વરદાન આપવા ચાહતા હો તો કોઈ એવો ઉપાય કરો જેનાથી બધા ઋષિઓ ડરાવી ધમકાવીને ગૌતમને આશ્રમથી બહાર કાઢી મૂકે। ગણેશજીએ કહ્યું, હે ઋષિઓ, તમે બધા સાંભળો, આ સમયે તમે ઉચિત કાર્ય નથી કરી રહ્યા। કોઈ પણ અપરાધ વગર એમના પર ક્રોધ કરવાને કારણે તમારી હાનિ થશે। જેમણે પહેલાં ઉપકાર કર્યો હોય એમને જો દુઃખ દેવામાં આવે તો તે પોતાના માટે હિતકારક નથી હોતું। આ વાત નિશ્ચય જ સાચી જણાય છે। પહેલાં ઉપવાસને કારણે જ્યારે તમારે લોકોને દુઃખ ભોગવવું પડ્યું ત્યારે મહર્ષિ ગૌતમે જળની વ્યવસ્થા કરીને તમને સુખ આપ્યું, પરંતુ આ સમયે તમે બધા લોકો એમને દુઃખ આપી રહ્યા છો। સંસારમાં એવું કાર્ય કરવું કદાપી ઉચિત નથી। આ વાત ઉપર તમે બધા લોકો સર્વથા વિચાર કરો। સ્ત્રીઓની શક્તિથી મોહિત થયેલા તમે લોકો જે મારી વાત નહીં માનો તો તમારો આ વર્તાવ ગૌતમને માટે અત્યંત હિતકારક જ થશે, એમાં કોઈ સંશય નથી। આ મુનિશ્રેષ્ઠ ગૌતમ તમને પુનઃ નિશ્ચય સુખ આપશે, તેથી એમની સાથે છળ કરવું કદાપી ઉચિત નથી। એટલા માટે તમે બીજું કોઈ વરદાન માગો। શુદ્ધજી કહે છે, હે બ્રાહ્મણો, મહાત્મા ગણેશે ઋષિઓને જે વાત કહી તે યદાપી એમને માટે હિતકર હતી તો પણ એમણે તેનો સ્વીકાર કર્યો નહીં। ત્યારે ભક્તોને આધીન હોવાને કારણે શિવકુમારે કહ્યું, તમે લોકો જે વસ્તુ માટે પ્રાર્થના કરી છે એને અવશ્ય કરીશ, પછી જે થવાનું છે તે થશે। આવું કહીને તે અંતર્ધ્યાન થઈ ગયા। હે મુનીશ્વરો, એ પછી એ દુષ્ટ ઋષિઓના પ્રભાવથી તથા એમને પ્રાપ્ત થયેલા વરદાનને કારણે જે ઘટના ઘટી થઈ એ સાંભળો। ત્યાં ગૌતમના ખેતરમાં જ ડાંગર અને જવ હતા। એની પાસે ગણેશજી એક દુર્બળ ગાય બનીને ગયા। આપેલા વરદાનને કારણે તે ગાય ધ્રુજતી ત્યાં જઈને ડાંગર અને જવ ચરવા લાગી। એ સમયે દેવવ્રત ગૌતમજી ત્યાં આવી ગયા। એ દયાળુ હતા એટલે મુઠ્ઠી ભરીને તણખલા લઈને એ તણખલાથી ગાયને હાંકવા લાગ્યા। એ તણખલાનો સ્પર્શ થતાં ગાય પૃથ્વી પર પડી ગઈ અને ઋષિના દેખતા જે એ જ ક્ષણે મરી ગઈ। એ બીજા બધા દેશી બ્રાહ્મણો અને એમની દુષ્ટ સ્ત્રીઓ ત્યાં સંતાઈને બધું જોઈ રહ્યા હતા।
એ ગાય પડીને મરી ગઈ કે તરત જ એ બધા સાથે બોલી ઉઠ્યા, ગૌતમે આ શું કરી નાખ્યું? ગૌતમ પણ આશ્ચર્યચકિત થઈને અહલ્યાને બોલાવીને વ્યસિત હૃદયથી દુઃખપૂર્વક બોલ્યા, હે દેવી, આ શું થઈ ગયું? કેવી રીતે થયું? લાગે છે કે પરમેશ્વર મારા પર કુશિત થઈ ગયા છે. હવે શું કરું? ક્યાં જાઉં? મને હત્યા લાગી ગઈ. આ જ સમયે બ્રાહ્મણોને એમની પત્નીઓ ગૌતમને ધમકાવવા લાગ્યા અને દુર્વચનો દ્વારા અહલ્યાને પીડિત કરવા લાગ્યા. એમના દુર્બુદ્ધિ શિષ્ય અને પુત્ર પણ ગૌતમને વારંવાર ધિક્કારવા લાગ્યા. બ્રાહ્મણો બોલે, હવે તમારે તમારું મોં બતાવવું ન જોઈએ. અહીંથી જાઓ. ગૌત્યાનું મુખ જોઈ જવાય તો તત્કાલ વસ્ત્ર સહિત સ્નાન કરવું જોઈએ. જ્યાં સુધી તમે આ આશ્રમમાં રહેશો ત્યાં સુધી અગ્નિદેવ અને પિતર અમારા આપેલ હવ્ય કાવ્યને ગ્રહણ નહીં કરે. એટલા માટે હે પાપી ગૌહત્યારા, તમે પરિવાર થઈ તેથી અન્યત્ર જતા રહો. શુદ્ધજી કહે છે, આવું કહીને બધાએ એમને પથ્થર મારવાનું શરૂ કર્યું. એ ગાળો દઈને ઉધમતા અહલ્યાને સતાવવા લાગ્યા. એ દુષ્ટે માર માર્યો અને ધમકાવવા લાગ્યા. ત્યારે ગૌતમ બોલ્યા, હે મુનિઓ, હું અહીંથી અન્યત્ર જઈને રહીશ. એવું કહીને ગૌતમ તે સ્થાનથી તત્કાળ નીકળી ગયા અને એ બધાની આજ્ઞાથી એક કોષ દૂર જઈને એમણે પોતાને માટે આશ્રમ બનાવ્યો. ત્યાં પણ જઈને એ બ્રાહ્મણોએ કહ્યું, જ્યાં સુધી તમારા પર હત્યા લાગે છે ત્યાં સુધી તમારે કોઈ યજ્ઞાદિ કર્મ ન કરવા જોઈએ. કોઈ પણ વૈદિક દેવયજ્ઞ અથવા પિતૃયજ્ઞનું અનુષ્ઠાન કરવાનો તમને અધિકાર નથી. મુનિવર ગૌતમ એમના કથન અનુસાર કોઈ પણ રીતે એક પક્ષ પસાર કરીને દુઃખી થઈને વારંવાર એ મુનિઓ પાસે પોતાની શુદ્ધિ માટે પ્રાર્થના કરવા લાગ્યા. એમણે દીવાભાવે પ્રાર્થના કરી ત્યારે એ બ્રાહ્મણોએ કહ્યું, હે ગૌતમ, તમે તમારા પ્રાપનો પ્રગટ કરીને 3 આખી પૃથ્વીની પરિક્રમા કરો. પછીથી ફરી આવીને 1 માસ સુધી વ્રત કરો. એ પછી આ બ્રહ્મગીરીની 101 પરિક્રમા કરો. ત્યાર પછી જ તમારી શુદ્ધિ થશે. અથવા ગંગાજીને લઈને આવીને એમને જળથી સ્નાન કરો તથા 1 કરોડ પાર્થિવ લિંગ બનાવીને મહાદેવજીની આરાધના કરો. પછી ગંગામાં સ્નાન કરીને આ પર્વતની 11 વાર પરિક્રમા કરો. તત્પશ્ચાત 100 ઘડાના જળથી પાર્થિવ શિવલિંગને સ્નાન કરાવવાથી તમારો ઉદ્ધાર થશે. એ ઋષિઓના આ પ્રકારના કથન પર ગૌતમે બહુ સારું કહીને એમની વાત માની લીધી. તે બોલ્યા, હે મુનિવરો, હું આપ શ્રીમાનોની આજ્ઞાથી અહીં પાર્થિવ પૂજનતા બ્રહ્મગીરીની પરિક્રમા કરીશ. આવું કહીને મુનિશ્રેષ્ઠ ગૌતમે એ પર્વતની પરિક્રમા કર્યા પછી પાર્થિવ લિંગોનું નિર્માણ કરીને એમનું પૂજન કર્યું. સાધ્વી અહલ્યાએ પણ સાથે રહીને બધું જ કર્યું. એ સમયે શિષ્ય પ્રશિષ્ય એ બંનેની સેવા કરતા હતા. ભાગ 137 પૂરો.